હર મહાદેવ મિત્રો, આજે મહાદેવની સાથે જ વાત કરવાની છે. આજે આપણા સમાજમાં ગિરિબાપુની શિવકથાનું આયોજન ચાલી રહ્યું છે. આપ જ્યારે કોઈ પણ આવા આયોજનમાં જાઓ ત્યારે ત્યાં જે આયોજન છે તેના વખાણ કરતાં આપણે ના થાકીએ એવું સુંદર મેનેજમેન્ટ હતું. દરેક વસ્તુમાં કથાના મંડપથી લઈને લોકોનો ઉતારવાની જગ્યા, ત્યાંની સફાઈ, ત્યાંનું ભોજન, સાઉન્ડ સિસ્ટમ, દૂર બેસેલા લોકો પણ વ્યવસ્થિત રીતે ગિરિબાપુને નિહાળી શકે એટલે LED સ્ક્રીન લગાવેલી હતી. પણ જે સામાજિક ક્ષેત્રે મિત્રો કામ કરે છે તેમને ખબર છે કે આ એટલું સહેલું નથી. ઘણા ભક્તો 3 વાગે આવીને 7 વાગે પ્રસાદ લઈને જતા રહે છે, પણ એ પ્રેમથી 3 વાગે આવીને બેસે, કથા શાંતિથી સાંભળે અને 7 વાગે હેમખેમ એમના ઘરે પાછા પ્રસાદ લઈને પહોંચે ત્યાં સુધીની બધી ચિંતા અને જવાબદારી કાર્યકર્તાઓના ખભા હોય છે. હું અને મારી સમગ્ર ટીમ આ કાર્યને બિરદાવીએ છીએ અને આવા સુંદર આયોજન સમાજમાં થતા રહે તેનો આગ્રહ રાખીએ છીએ. કાર્ય કોઈ પણ કરતું હોય, ક્યાંય પણ કરતું હોય, પણ સારા કાર્યની પ્રશંસા કરવી એ અમારી ટીમનું એક હેતુ છે અને એક લક્ષ્ય છે કે સારું કાર્ય થતું જ રહેવું જોઈએ. અને ભગીરથ કાર્ય છે મિત્રો. એમાં જે પણ મિત્રોએ અથાગ મહેનત કરી છે, તમે જે આયોજન જુઓ તો તમને ખબર પડે કે આ કરવા માટે ઓછામાં ઓછા 3 થી 4 મહિનાની મહેનત છે, અથાગ મહેનત છે. હું સેનાપતિની વાત પછી કરીશ, પહેલાં સેનાની વાત કરીશ. જે કળાના યુવાનો છે તેમની જેટલી વાતો કરીએ, વખાણ કરીએ તે ઓછા છે. કેમ કે ઘણી વખતે લોકો પૈસા આપીને બહુ મોટા મોટા કામ કરાવી લેતા હોય છે, પણ સ્વયં, કેમ કે મેં જોયેલું છે, હું એ બધાને બહુ જ પહેલાંથી ઓળખું છું, તે લોકો સામાજિક ક્ષેત્રે પોતાનો શ્રમદાનમાં ક્યારેય પાછળ રહેતા નથી. અને એમના શ્રમદાનની વાત કરવાની છે. બહુ બધી જગ્યાઓએ દાતાઓના સન્માન થતા હોય છે, દાતાઓની ચર્ચાઓ થતી હોય છે, દાતાઓની તકતી લાગતી હોય છે, પણ શ્રમદાન વગર આ ભગીરથ કાર્ય ના થયું હોત એવું મારું માનવું છે. અને શ્રમદાન પણ કેવું, સાહેબ જેણે જગ્યા પર ગયા હોય તેમને ખબર છે કે શહેરથી થોડી દૂર છે આ જગ્યા અને વગડો હતો. આજે એને એકદમ નિર્મળ સ્થળ બનાવી દેવામાં આવ્યું છે અને એમાં જેટલી પણ મહેનત અને યોગદાન આ કળાના યુવાન મિત્રોએ કરી છે તે ખરેખર સરાહનીય છે. અને શું છે, સેનાપતિની વાત કરીએ તો શૈલેષભાઈ એ બહુ કુશળ કાર્યકર્તા છે. એમને પોતાની ટીમને કેવી રીતે સાચવવી, કેવી રીતે એમની પાસેથી કાર્ય કરાવવું, કોને કઈ જવાબદારી આપી તે બહુ સારી રીતે સમજે છે, સારી રીતે એનું વહીવટ પણ કરે છે. પણ આજના યુવાન સમયમાં જ્યારે મિત્રો, બાળકો પોતાના વડીલોનું માન સન્માન જાળવી નથી શકતા, આપણે જોયું હોય છે કે ગામના કોઈ પણ પ્રસંગમાં યુવાનો પાસેથી કામ કરાવવું એ બહુ કઠિન કાર્ય હોય છે, કેમ કે એમાં બે જગ્યાની ભાવના લાગેલી હોય છે. અને એ વખતે આ યુવાનોએ જે શ્રમદાન કરીને આ ભગીરથ કાર્ય કર્યું છે, તો હું તેમના માતા પિતાને પ્રણામ કરું છું કે તેમણે જે સંસ્કાર અને જે એની કેળવણી કરી છે કે આવા કાર્યમાં પણ આગળ થઈને કોઈ પણ સ્વાર્થ જોયા વગર કામ કરવાનું. કેમ કે મને ખબર છે કે જેણે સૌથી વધારે મહેનત કરી હશે એને કોઈ પણ લાલચા વગર કરી હશે કે ક્યાંય મારું નામ નહીં બોલાય, કે ક્યાંય મને સ્ટેજ પર બોલાવશે ને મને હાર પહેરાવશે. હા, મારા સમાજના મિત્રોને કહેવું છે કે જે પણ જે આયોજનમાં હોય ત્યાં તો એ લોકોને યાદ રાખીને એમનું સન્માન ચોક્કસપણે થવું જોઈએ અને કરવું પણ જોઈએ, એવો મારો આગ્રહ છે. કે જે ભાઈઓ અહીંયા 3-4 મહિનાથી પોતે સેવા આપી રહ્યા છે તેમની સેવાની નોંધ લેવાવી જોઈએ. કેમ કે
કોઈ પણ કાર્ય ધનથી નથી થતું. જીવ એ જ શિવ જે સ્લોગન હતું તેને આપણે બહુ ઊંડાણથી વિચારપૂર્વક લેવું જોઈએ. કેમ કે જ્યારે આપણે જીવને જ શિવ કહીએ છીએ તો કોઈ પણ શિવનું ઉપેક્ષા ન થવી જોઈએ. કોઈ પણ જીવને ખોટું લાગે કે આવ્યા હોય કે ના આવ્યા હોય તેમની માટે આપણી લાગણી રહેવી જોઈએ. અને દરેક કાર્યકર્તા, દરેક મિત્રો જે ત્યાં આવ્યા છે, જેને ત્યાં પોતાનું યોગદાન આપ્યું છે, તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને સમાજમાં આવનાર સમયમાં પણ આવા ભગીરથ કાર્ય થતા રહે. કેમ કે આ કાર્ય કોઈના ધારે થતું નથી. આજે જ ગિરિબાપુના મુખેથી સાંભળ્યું કે આપણા વડીલોના કોઈ પુણ્ય હોય ત્યારે ભગવાન આપણને સિલેક્ટ કરે છે આવા કાર્ય કરવા માટે. એટલે શૈલેષભાઈને હું ધન્યવાદ સાથે એ પણ કહીશ કે ખરેખર દેવે, ભગવાને આપ અને આપની ટીમને આ કાર્ય માટે સિલેક્ટ કર્યા હતા. એટલે આપના વડીલોના, માતા પિતાના પુણ્ય છે. અને આવા કાર્યો સમાજમાં આગળ પણ આપ અને આપની ટીમ કરશે એવી હું આશા રાખું છું. અને સમાજ આવા કાર્યોના કારણે જ પ્રગતિના પંથે જશે એવી મહાદેવને હું પ્રાર્થના કરું છું કે આપ અમારું માર્ગદર્શન કરજો અને અમારા સમાજના બાળકોને આ કથાનો લાભ સમગ્ર સમાજના બાળકોને મળે, સમાજના ભાઈ બહેનોને મળે એવું આશીર્વાદ આપજો. હર મહાદેવ.